સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા હાલ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ છે. ખળખળ વહેતી નર્મદા નદીના કારણે ચાંદોદના નર્મદા કાંઠે રમણીય દ્રશ્યો સર્જાયા છે. સાથે જ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 58 પગથિયા પાણીમાં જલમગ્ન થયા છે. હાલ ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં પાણી છોડાયું છે. સરદાર સરોવર ડેમ હાલ 70% સુધી ભરાઈ ચૂક્યો છે. ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ગત રોજ 1.37 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું, ત્યારે આજે વધારો કરી ક્રમશઃ 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આથી તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતા છે. ત્યારે કાંઠા કિનારાના કરનાળી, ચાંદોદ, નંદેરિયા અને ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા છે અને નદી કિનારે અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.